કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો, સર્જીકી પાઠશાલા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ગિરિરાજસિંહ ચાવડા. આપણે લઈને આવી રહ્યા છીએ સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ માટે 12મા ધોરણ માટે સૌથી અગત્યની વિડીયો સિરીઝ. બે પ્રકારના લેક્ચર ચાલુ કરશું. એક એવા લેક્ચર કે જે ફક્ત ને ફક્ત સાયન્સ વાળા માટે કામના છે અને એક એવા લેક્ચર કે જે કોમર્સ આર્ટ્સ વાળા માટે કામના છે. અને આ બંનેમાં પણ જે સરખા ટોપિક આવે છે એના માટેની આ વિડીયો સિરીઝ ચાલુ કરીએ છીએ, બરોબર? કે જે સાયન્સ, કોમર્સ, આર્ટ્સમાં ત્રણેયમાં સરખું આવે છે. તો એવા ટોપિક આપણે પહેલા લેશું અને પછી અલગ અલગ ફિલ્ડના સાયન્સ માટે અલગ અને કોમર્સ આર્ટ્સ માટેના અલગ અલગ વિડીયો આપણે ચાલુ કરશું. તમને પ્લેલિસ્ટ ઉપર દરેક વિડીયો તમને જોવા મળશે. 12 સાયન્સની અલગ સિરીઝ ચાલુ હશે, 12 કોમર્સ આર્ટ્સનો એક અલગ પ્લેલિસ્ટ હશે અને સાથે સાથે બેમાં કમ્બાઈન આવતું હશે તે એક અલગ પ્લેલિસ્ટ હશે. તો જો તમે સાયન્સમાં છો તો સાયન્સનો તો ફોલ્ડર જોવાનું જ, તે સાથે સાથે કમ્બાઈન વિડીયો આવે એ પણ ફોલ્ડર જોવાનું. ધોરણ 12 ની અંદર સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, બધામાં ફંક્શન તો પૂછવાના જ છે. ધોરણ 12 સાયન્સમાં 16 માર્કના પૂછાય, તો જ્યારે કોમર્સ આર્ટ્સની અંદર 12 માર્કના પૂછાય. તો એનું આપણે ફટાફટ ક્વિક રિવિઝન કરીએ. પહેલા એની શોર્ટમાં થિયરી સમજીએ. થિયરી સમજ્યા પછી અમુક કન્ફ્યુઝન ફંક્શન સમજીએ અને ત્યારબાદ આપણે એની એમસીક્યુ ની પ્રેક્ટિસ કરશું, બરોબર? તો ચલો, પહેલું એક આઈએમપી ફંક્શન છે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. તો હેબિચ્યુઅલ એક્શન એટલે થાય ભૂતકાળની ટેવ. જો હેબિચ્યુઅલ એટલે ટેવ થયું, તો ટેવ તો ગમે ત્યારની હોય, વર્તમાન કાળની પણ ટેવ દર્શાવી શકો, પણ આપણે જે ફંક્શન પૂછાય ભૂતકાળનું પૂછાય. તો શું વાક્ય રચના હોય? આ વાક્ય રચનામાં એવું છે, કર્તા પ્લસ યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 આવે. પણ એવું ફરજિયાત નથી કે કર્તા સાથે યુઝ ટુ V1 જ આવે. જો કર્તા અને યુઝ ટુ ની વચ્ચે કોઈ ટુ બી નું રૂપ આવી જાય, એ ભૂતકાળ માટે વોઝ વેર આવી જાય, તો પછી પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ નહીં, આઈએનજી વાળું રૂપ આવે. ટ્રીક એવી યાદ રાખો, હબી યુઝ ટુ V1 આવું યાદ રાખો, એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તમને પૂછશે યુઝ ટુ સાથે V1 નું પૂછશે. એક ઉદાહરણ લઈએ, દાખલા તરીકે હી યુઝ ટુ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમવાથી ટેવાયેલો હતો. પણ જો અહીંયા હું હી પછી ટુ બી નો રૂપ તરીકે વોઝ મૂકી દઉં, હી વોઝ યુઝ ટુ એમ મૂકી દઉં, તો પાછું પ્લે નો આવે તો પ્લેઇંગ આવે. આ બે વસ્તુ આપણે યાદ રાખશું. રેડી? આ બહુ ઓછું પૂછાય છે, તમને આ જ પૂછાશે, પણ બે રીત યાદ રાખીએ આપણે. આગળ જોઈએ, મેકિંગ સપોઝિશન. સપોઝિશન એટલે કે ધારણા કરવી, કલ્પના કરવી, જે હકીકતમાં છે ને પણ એની કલ્પના કરવામાં આવે. કોઈ એક વ્યક્તિ એવી ક્રિયા કરે છે જાણે કોઈ બીજો વ્યક્તિ ક્રિયા કરતો હોય. તું મારી સાથે એવી રીતે વાતચીત કરે જાણે કે તું મારો બોસ હોય. દાખલા તરીકે જો હું પક્ષી હોય તો, જો હું સરપંચ હોય તો, જો હું મુખ્યમંત્રી હોય તો. આવા બધા વાક્યો જે છે માત્ર ને માત્ર કલ્પના કરે છે, રિયાલિટી સાથે કોઈ જ બંધ બેસતું નથી હોતું. તો એમાં કેવા શબ્દો આવી શકે? તો એમાં એઝ ઇફ, એઝ ધો એવું કઈ આવે. પછી જે વાત કરતા એ વ્યક્તિનું નામ આવે, કરતા આવે, પછી વર અથવા હેડ આવે. આ બે વાક્ય રચના છે. સૌથી વધુ પૂછાતી વાક્ય રચના એઝ ઇફ છે. હજુ એક એક્સ્ટ્રા વર્ડ યાદ રાખો, આઈ વિશ પછી વુડ વાળું શબ્દ મોડલ ઓક્સિલરી તરીકે. આવું પણ પૂછાઈ શકે, શક્યતા ઓછી છે. ટ્રીક એવી યાદ રાખો, એઝ ઇફ ના વર્ણની હાલત એટલે કે પોઝિશન સુપ્રા જેવી થઈ ગઈ. આની એક બહુ મોટી વાર્તા આપણે ક્લાસમાં ચર્ચા કરતા હોય છે. અત્યારે આપણી પાસે ટાઈમ નથી એટલે ક્વિક રિવિઝન કરીએ છીએ. એઝ ઇફ ના વરની હાલત. એઝ ઇફ એટલે કોઈ છોકરી હતી, એનો વરરાજો, વરરાજો એટલે કે એનો ઘરવાળો, એ વર, એની પોઝિશન કેવી થઈ ગઈ? સુપડા જેવી થઈ ગઈ, એવું યાદ રાખો. નેક્સ્ટ આગળ વધીએ, મેનર ઓફ એક્શન. 10મા ધોરણમાં જે મેનર ઓફ એક્શન આવતું હતું એની અંદર ક્રિયા વિશેષણ આવતું હતું. એમાં જે કે એલવાય વાળો શબ્દ હતો. દાખલા તરીકે આઈ ડ્રાઈવ માય કાર સ્લોલી, હું મારી ગાડી ધીમેથી ચલાવું છું, તો એ મેનર ઓફ એક્શન હતું. અહીંયા મેનર ઓફ એક્શન અલગ વસ્તુ દર્શાવે. નામિત ફંક્શનનું પણ કીવર્ડ છે ફરી જાય અને વાક્ય રચના પણ ફરી જાય. આમાં શું આવે? આમાં બે બાજુ વાક્ય આપ્યા હોય અને વાક્યમાં વચ્ચે એઝ અથવા લાઈક આવું આપેલું હોય કે જે બંનેનું ગુજરાતી થાય જેવું, એના જેવું. બંને બાજુ કરતા હશે ને વચ્ચે એઝ અને લાઈક હોય તો સમજી લેવાનું મેનર ઓફ એક્શન આવે. બધાના ઉદાહરણ આપણે હમણાં એમસીક્યુમાં જોવાના જ છે. અને એક વસ્તુ તો ખાસ આ યાદ રાખજો, એઝ વર્ડ જે છે તો કેટલાય બધા ફંક્શનમાં આવે છે. છેલ્લે કે આપણે કન્ફ્યુઝન ચાર્ટ પણ જોવો છે, જે એક બુકમાં નથી આપ્યો, એવો એક આપણે કન્ફ્યુઝન ચાર્ટ બનાવ્યો છે કે એઝ કઈ જગ્યા આવે ત્યારે કયું ફંક્શન થાય અને કેવી વાક્ય રચના આવે, આપણે પણ જોવાની છે. કન્ડિશન ઇન પ્રેઝન્ટ છે 9મા અને 10મા ધોરણનું આ ફંક્શન. પેપર ઈઝી કાઢ્યું તો તમને આ પણ પૂછી શકે, પણ તમારા સિલેબસમાં કન્ડિશન ઇન પાસ્ટ છે. કન્ડિશન એટલે પરિસ્થિતિ. જો તો વાળું વાક્ય હોય, જો તો વાળું વાક્ય હોય તો ઇફ અથવા અનલેસ આવે. ઇફ એટલે જો તો, અનલેસ એટલે જો નહીં તો. જો યાદ રાખશું, ઇફ અને નોટ બે ભેગું થઈને જ અનલેસ બને. એટલે અનલેસ વાળા વાક્યમાં કોઈ દિવસ નોટ આવે નહીં. તો આપેલા એમસીક્યુ ની અંદર જો અનલેસ વાળા વાક્યમાં નોટ આપ્યું હોય
ટોટલ 2 વાક્ય હોય, એમાં અનલેસ વાળા વાક્યમાં જો નોટ આપ્યું હોય તો એ ઓપ્શન બનતો જ ન હોય કોઈ દિવસ, કારણ કે વાક્ય રચના ખોટી થઈ. હવે વર્તમાનકાળની પરિસ્થિતિ શું દર્શાવે? આપણે ગુજરાતીમાં એવું બોલીએ કે જો તે મને કીધું હોત તો હું તારી મદદ કરે, તો જો એ 2 ભૂતકાળનું થઈ ગયું. પણ આપણે એમ કહીએ ને, જો તું સખત મહેનત કરીશ તો તું પાસ થઈશ. સખત મહેનત કરીશ ક્યારે? ભવિષ્યમાં. પાસ ક્યારે થા? ભવિષ્યમાં થા. પણ ઇંગ્લિશમાં એવું નથી બોલાતું. ઇંગ્લિશમાં એવું બોલાય કે જો તું સખત મહેનત કરે છે તો તું પાસ થઈશ. મતલબ વર્તમાન કાળની પરિસ્થિતિ એવું દર્શાવે છે કે જો તમે કંઈક કામ અત્યારે કરો છો તો એની ભવિષ્યમાં અસર પડે. એટલા માટે ઇફ અનલેસ સાથે પહેલું વાક્ય વર્તમાન કાળનું અને બીજું વાક્ય ભવિષ્યકાળનું આવે. બરોબર? ટ્રીક આપણે કંઈક એવી બનાવી હતી કે ઇફ શેમ્પુ નાખીશ તો લેસ કન્ડિશનર કરીશ. ઇફ એટલે આવડવા, લેસ એટલે અનલેસ વાળું, કન્ડિશનર કરીશ તો એની જગ્યાએ આપણે યાદ રાખવાનું કન્ડિશન. ઇફ અનલેસ કન્ડિશન એવું યાદ રાખીએ. હવે જે મોસ્ટ આઈએમપી વાક્ય રચના છે કે જે પૂછાશે તે, આ મોસ્ટ આઈએમપી વાક્ય રચના જે પૂછાવાની છે, ગેરંટી 12 કોમર્સ, આર્ટ્સ અને સાયન્સમાં 1 માર્કની ફરજિયાત આવશે. શું આવે વાક્ય રચનામાં? ઇફ અનલેસ હોય, પછી કરતા, પછી હેડ વિથરી, પછી ફરી પાછો કરતા આવશે, કુડ વુડ હેવ વિથરી આવશે. આને થોડીક આપણે ડીપમાં વાત કરીએ અત્યારે. ચલો, કન્ડિશન ઇન પાસ્ટ. જો તમને આ વિડીયોની સ્પીડ તમને ધીમી પડતી હોય તો નીચે સેટિંગમાં જઈને તમે 1.2x અથવા 1.5x કરી શકો, જલ્દીથી રિવિઝન કરવું હોય તો. કન્ડિશન ઇન પાસ્ટ એટલે થાય ભૂતકાળની પરિસ્થિતિ. ભૂતકાળ દર્શાવે. જો આમ થયું હોત તો આમ થાત. જો ડોક્ટર વહેલા આવ્યા હોત તો દર્દીને બચાવી લીધો હોત. મતલબ બંને ભૂતકાળનું દર્શાવવાનું, પછી પછતાવો હોય તોય ભલે, ભૂતકાળનું જ દર્શાવવાનું. તો આની વાક્ય રચના થોડી કંઈક મોટી છે પણ આપણે યાદ રાખી લઈએ. ચલો, શરૂઆતમાં આવશે ઇફ કે અનલેસ, પછી કરતા, પછી હેડ વિથરી આવે એટલે કે પૂર્ણ ભૂતકાળ આવે, પ્લસ કર્મ આવશે. પછી એક બીજું વાક્ય આવે કે જેમાં શરૂઆતમાં કરતા, પછી મોડલ ઓક્ઝિલરી આવે, કુડ, વુડ, શુડ, આવું કોઈ પણ મોડલ ઓક્ઝિલરી આવે, પ્લસ હેવ વિથરી આવે અને છેલ્લે કર્મ આવે. તમને એમ થાય આટલી મોટી વાક્ય રચના કઈ રીતે યાદ રહે? બહુ સિમ્પલ વસ્તુ છે. જો સમજો, એક આ હેડ વિથરી યાદ રાખો અને આ બાજુ ખાલી હેવ વિથરી યાદ રાખો. અત્યાર સુધીના 7 વર્ષના પેપર મેં જોયેલા છે. મેં એટલું જોયું કે ખાલી આ 2 હોય ને તો એ વાક્ય સાચું જ પડતું હોય, કારણ કે તમને એટલું બધું કોમ્પ્લિકેટેડ આપવાના જ નથી. એટલે આટલું જ યાદ રાખો. 2 વાક્ય આવી ખાસ યાદ રાખજો. 2 બાજુ કરતા એક જ વ્યક્તિ હશે. પણ કદાચ પેસિવ પૂછવું હોય તો શું થાય? તો પેસિવ પૂછવું હોય તો કઈ ફરક ન પડે. આ કર્મ જે છે કરતા જગ્યાએ આવી જાય. આ પણ એમને રહે, આ પણ એમને રહે, ખાલી વિથરી ની આગળ એક બીન લાગે. એક આટલો ફરક ને છેલ્લે બાય કરીને કરતા આવે પણ ખરું ને ન પણ આવે, પણ શરૂઆતમાં કર્મ હોય. હવે એ કેમ ખબર પડે કે આમાં બીન આવે કે ન આવે? તો ઉદાહરણ જોઈએ. ચલો, હવે વાત બીજી છે કે ઇફ અનલેસ કેમાય મેં સાઈડમાં લખ્યું, કેમાય વાક્યમાં એનો લખ્યું મેં? તો વાત એ છે કે ઇફ અનલેસ કદાચ તમે ન મૂકો તો એ કન્ડિશન ઇન પાસ્ટ બનાવી શકો. હવે એ કઈ રીતે? તો પહેલા તમારે હેડ મૂકવાનું, પછી તમારે કરતા મૂકવાનું, અને પછી તમે વિથરી મૂકવાનું, પછી બાકીની બધી વાક્ય રચના પાછળની જેમ બનાવી નાખો તો પણ ઇફ અનલેસ વગર કન્ડિશન ઇન પાસ્ટ બનાવી શકાય. એક ઉદાહરણ જોઈએ. ચલો, પહેલા સિમ્પલ વાક્ય બનાવ્યું કે જો તે મને ફોન કર્યો હોત, આઈ કુડ હેવ હેલ્પ યુ, તો હું તારી મદદ કરી શક્યો હોત. પણ ફોન કર્યો ને મદદ કરીએ નહીં. હવે આ જ વાક્યમાં મારે ઇફ નો ઉપયોગ ન કરવો હોય તો પહેલા મારે હેડ મૂકવાનું, પછી મારે યુ મૂકવાનું. હેડ યુ કોલ્ડ મી એમ કરીને વાક્ય હોય, પાછળનું બધું સેમ ટુ સેમ, તો પણ સાચું. હવે વાત એ છે, જો કન્ડિશન ઇન પાસ્ટ પૂછાય તો શરૂઆતની અંદર શું હોવું જોઈએ? કા ઇફ હોય, કા અનલેસ હોય, અને કા હેડ હોય. અરે કોમર્સ આર્ટ્સમાં તો આ એટલું સહેલી રીતે પૂછાય કે આપેલા 4 ઓપ્શન માંથી ઇફ અનલેસ કે હેડ આવું એકાદામાં જ આપ્યું હોય તો તમે ખાલી આ એક યાદ રાખો ને તોય ઘણું. કે કન્ડિશન ઇન પાસ્ટ વાળું વાક્ય તો વાક્યની શરૂઆત ખાલી આટલાથી થાય, બીજા એકેથી થાય જ નહીં. તમને બહુ ઓછું એવું પૂછશે કે આ પાછળનું વાક્ય આગળ પૂછશે. પાછળની વાક્ય રચના આગળ આવી શકે પણ એ હજી સુધી પૂછાણું નથી. હવે બીજી વાત કરીએ
અનલેસ વાળું વાક્ય કર્યું હોય તો અનલેસ વાળું વાક્ય, માનો કે અનલેસ મારે મૂકવું હોય તો મારે અહીંયા સુધી, આમાં નોટ મૂકવું તો ચાલે, પણ અહીંયા સુધી જ્યાં લગી અનલેસ વાળું વાક્ય પતે ને ત્યાં સુધી નોટ ન મુકાય. દાખલા તરીકે જોઈએ, ચલો, અનલેસ યુ હેડ વર્ક હાર્ડ, જો તે સખત મહેનત કરી ન હોત, યુ કુડ હેવ પાસ, તો તું પાસ થઈ શકો ન હોત. અહીંયા નોટ ચાલે, આમાં નોટ નું આવવું જોઈએ. બરોબર છે? તો આ જોયું આપણે કન્ડિશન ઇન પાસ્ટ. નેક્સ્ટ આગળ વધીએ, ચલો. તો એક બીજી વાક્ય રચના પણ લખેલી છે કે હેડ કરતા આપેલું હોય તો V3 આવે. જો હેડ પ્લસ કરતા પ્લસ V3, would should have V3. એક પેસિવ વોઇસ રહી ગયું. પેસિવ વોઇસમાં જોઈએ, પેસિવ વોઇસમાં કઈ રીતે આવે. દાખલા તરીકે એક ડોક્ટર વાળું ઉદાહરણ લેવું છે. જો આ કમ જે છે V3 છે, કમ કેમ ફરી પાછું કમ જ થાય V3. ઇફ ધ ડોક્ટર હેડ કમ અર્લી, જો ડોક્ટર વહેલા આયા હોત, આમાં શું જવાબ આવતો છે વિચારજો. હાલો, બે જ ઓપ્શન આપીએ, સેવ આપી દીધું છે, ફરી પાછું લખ્યું, કઈ વાંધો નહીં. ચલો જો, ચલો, તમને એમ લાગે કે સર આ બીન આવ્યું એટલે અમને તો એવું લાગે છે કે આ પેસિવ વોઇસ હોય અને આમાં નથી, મતલબ આ એક્ટિવ વોઇસ છે. ખબર કેમ પડે એક્ટિવ લખવું પેસિવ લખવું? તો આપણે તો પાછળની વાક્ય રચનામાં રાખવાનું, તો આ વાક્યને આપણે એક્ટિવ છે પેસિવ ખબર કેમ પડે? તમને એમ થાય સર આ પેશન કરતા ન હોય, અરે ન હોય. સમજો કઈ રીતે, ક્રિયા શું થઈ? બચાવવાની. બેમાં ક્રિયા વાત છે બચાવવાની. બચાવવાની ક્રિયાને પ્રશ્ન પૂછો કોણ? ચલો ભાઈ, બચાવવાનું કામ કોણ કરે? પેશન્ટ પોતાને બચાવે, ન બચાવે તો ડોક્ટર શું કરશે બિચારો? તો ડોક્ટર આ કરતા તરીકે અગાઉના વાક્યમાં, તો આ વાક્યમાં કરતા આપ્યું જ નથી. એનો મતલબ એમ થયું કે આ કરતા નથી, તો શું હોય? કર્મ હોય. કર્મ હોય તો શું આવે? બીન આવે. એટલે આ જવાબ સાચો. તો પેશન્ટ કુડ હેવ બીન સેવ્ડ. પછી પાછળ બાય ડોક્ટર લખો હોય તો લખાય, બાકી ચાલે તમ તારે. પછી એડવાઇસ, સજેશન અથવા ઓબ્લિગેશન નામનું પણ એક ફંક્શન આવે. તમારે યાદ રાખવાનું એડવાઇસ અને સજેશન, આવા બે શબ્દ યાદ રાખવાના. તો શું હોય આમાં? મોડેલ ઓક્સિલરી તરીકે શુડ, ઓટ ટુ અને હેડ બેટર, ત્રણ શબ્દ આવશે. શુડ, ઓટ ટુ અને હેડ બેટર. 9મા 10મા ધોરણમાં શુડ શબ્દ આવતો હતો અને 12મા ધોરણની અંદર ઓટ ટુ અને હેડ બેટર બે શબ્દ આવે. આ બંને સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. વાર્તા મુજબ એવું આપણે બનાવ્યું હતું, શુડ, ઓટ ટુ, હેડ બેટર, એડવાઇસ, સજેશન આપ. આવી એક નાની શોર્ટ ટ્રીક બનાવી હતી આપણે. પછી છે નેસેસિટી, ફરજિયાતપણે. જો ઓલામાં એડવાઇસ હતી, એવું કામ કરવું હોય તો કરો, નહીતર કઈ નહીં. પણ આમાં તો ફરજિયાતપણે ક્યાં જાવ? નેસેસિટી, ફરજિયાત. આખું વર્ષ તમે જે વાંચ્યું એ એડવાઇસ મુજબ વાંચ્યું, હવે જે વાંચો એ નેસેસિટી મુજબ વાંચો. તો શરૂઆતમાં આવે કરતા, મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ સાથે ક્રિયાપદ મૂળ રૂપ. આ ત્રણના મિનિંગ એક જ થયા. કોઈ પણ કામ નો છૂટકે કઈ પરાણે કે ફરજિયાતપણે કરવું હોય ત્યારે નેસેસિટી આવે. તો જ્યારે સિટી જે છે આપણું સુરેન્દ્રનગર સિટી મહાનગરપાલિકા થયું ત્યારે બધા એમ કીધું કે હવે તો સિટી મસ્ત થઈ જાય છે. તો કે મસ્ત હવે તો સિટી કેમ? કારણ કે હદ થઈ, હવે તો સિટી કેવું થયું? મસ્ત હવે તો સિટી. કેવી સિટી? નેસેસિટી. એવું યાદ રાખવાનું, બરોબર? મસ્ત હવે તો સિટી, નેસેસિટી. પછી છે પર્પસ. પર્પસ એટલે હેતુ દર્શાવ. મોસ્ટ આઈએમપી ફંક્શન, પૂછાશે તે, ગેરંટી. બરોબર? તો વાક્ય રચના બહુ મોટી છે, કટકે યાદ રાખી દે આપણે. જે ભણેલા છે મારી પાસે ને ખબર છે, આમાં એક મસ્ત મજાની વાર્તા બનાવી હતી કે તું કોફી મંગાય તો તારા એકલા માટે કોફી મંગાવવાની. મંગાવવાનું શું કહેવાય? ઓર્ડર કરવો કહેવાય. એટલે કે ઓર્ડર કરવો. તું કોફી મંગાય તો તારા એકલા માટે કોફી મંગાવી. કે જેથી એટલે સો ધેટ અથવા આવે ઇન ઓર્ડર ધેટ. તું કોફી મંગાય તો તારા એકલા માટે મંગાવી. કે ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, ઇન ઓર્ડર ટુ સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ. આ શું હતો? કોફી મંગાવવાનો શું હતો? હેતુ હતો. એનો શું હતો? હેતુ હતો.
ચલો પછી આપણે એવું જોયું હતું કે અહીંયા ટોટલ 4 વ્યક્તિઓ કોફી પીતા હતા. તો ફોર, આપણે ફોર નો સ્પેલિંગ આવો રાખશો, ફોર સાથે ક્રિયાપદનું આઈએનજી રૂપ. અને પછી મોસ્ટ આઈએમપી વાક્યરચના આપણે યાદ રખાયું હતું, શંકર ભગવાનની 3 આંખ યાદ રાખો. આ પણ આયત છે, આને આંખ જ કહેવાય. શું આવે? વિથ, અ, વ્યુ, ટુ સાથે ક્રિયાપદનું આઈએનજી રૂપ આવે. ટુ સાથે મૂળ રૂપ જ આવે એવું ગોખી નાખ્યું હોય તમે, અને વિથ વ્યુ ટુ આવે તો મૂળ રૂપ ન મુકાય. દર વર્ષે વિથ વ્યુ ટુ સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પર્પસમાં પૂછાય જ છે. જૂના પેપર જોઈ લેવાની છૂટ. વિથ વ્યુ ટુ સાથે ક્રિયાપદનું આઈએનજી રૂપ, ફોર સાથે પણ ક્રિયાપદનું આઈએનજી રૂપ. તમને એમ થાય પર્પસ વાળા ફંક્શન માટે આટલું બધું લખીને ધમાણ કરવાની જરૂર શું છે? તો આ ખાલી પર્પસ વાળું ફંક્શન જ નથી. જો આવા કોઈ પણ વર્ડ નીચે તમને અંડરલાઈન આપે તો હેતુ થયો. હેતુ જાણવા માટે કેમ થી પ્રશ્ન પૂછાય. કારણ કે વાત જ હતી ને, તે કોફી કેમ મંગાવી હતી, એના ઉપરથી આ યાદ રાખી શકો. તો જે છે કેમ, શા માટે, વાય થી પ્રશ્ન બને. આવા કોઈ પણ વર્ડ નીચે જો WH વર્ડ આપેલા હોય, WH વર્ડ થી પ્રશ્ન બનાવવાના હોય તો વાય થી પ્રશ્ન બને, યાદ રાખશો. પછી છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એક્ટિવ પેસિવ ભણશું ત્યારે હું તમને શીખવાડીશ. હમણાં જ આપણે જોયું કે સેવ કરવાનું કામ, બચાવવાનું કામ આગળ પેશન્ટ આપ્યું હતું, પોતે ન કરે તો પેસિવ વોઇસ થયું. પેસિવ વોઇસ એટલે એક્શન દર્શાવે. એક્શન એટલે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. 9મા 10મા ધોરણમાં જે ફંક્શન આવતું તો એક્શન વાળું ફંક્શન હતું. અત્યારે એ જ ફંક્શનનું નામ ફરી ગયું, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર એટલે શું થાય? કોઈ કરતા. એ નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કે ભાઈ જરૂરી નથી. કરતા જે છે એ જરૂરી નથી. કરતા જરૂરી ક્યારે ન હોય? કે જ્યારે કરતા પાછળ આપ્યો હોય, બાય કરતા. એ ન આપ્યો હોય તોય ચાલે. કેમ? કારણ કે આગળ ફરજિયાત કર્મ હોવું જોઈએ. તો કેમ ખબર પડે? બધામાં V3 આપ્યું હોય. V3 જે આપ્યું કેમ ખબર પડે? આગળ હેવેઝ બીન V3 હોય, હેડ બીન V3 હોય, એમિઝાર V3 હોય, વોઝ વેર V3 હોય. જોશું આપણે જ્યારે પેસિવ વોઇસ ભણશું ત્યારે. પેસિવ વોઇસ ની વાક્ય રચના હોય ત્યારે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પછી છે ચોઇસ. બે આવે, ચોઇસ આવે અને અલ્ટરનેટિવ ચોઇસ આવે. બેમાં ફરક શું? બહુ માઇનોર રમતો ફરક છે. ચોઇસ અલગ વસ્તુ છે અને અલ્ટરનેટિવ ચોઇસ અલગ વસ્તુ છે, અને બે પાસા આઈએમપી છે. આ પસંદગી દર્શાવે, આ વૈકલ્પિક પસંદગી દર્શાવે. ફરક શું બેમાં? એક વાર્તા યાદ રાખો. એક કમાભાઈ હતા. કમાની ચોઇસ મુજબ, કમાભાઈની ચોઇસ મુજબ વુડ કંપનીનું રેધર, આપણે લેધર બોરી, કમાન બોલતા નતો, રેધર બોલતો હતો. વુડ કંપનીનું રેધર લેવા થાન ગયો ભાઈ. ક્યાં ગયો? થાન ગયો. તો આના ઉપરથી યાદ એવું રાખવાનું કે કમાની ચોઇસ મુજબ, એટલે ફંક્શન નું નામ શું? ચોઇસ. શું આવે એની અંદર? વુડ આવે. રેધર લેવા તો આપણે યાદ રાખો રાધર, વુડ રાધર. અને ક્યાં જવાનું? થાન જવાનું. થાન જવાનું એટલે ધેન. તો વુડ રાધર ધેન હોય તો આ ચોઇસ નામનું ફંક્શન થયું, પસંદગી દર્શાવે. કેવી પસંદગી? દાખલા તરીકે ડખો થયો, ઉડાડશું. ફરીથી લખશું. ચલો જો આ વાક્યતા નહીં, આ વાક્યતા જો. આઈ વુડ રાધર ટેક કોફી ધેન ટી. એનો મતલબ શું થયો? કે હું કોફી લેવાનું વધુ પસંદ કરી. શેના કરતા? ચા કરતા. વુડ રાધર તેની અંદર પહેલો જે ઓપ્શન આપ્યો હોય એની અંદર સામેવાળા વ્યક્તિની પસંદગી દર્શાવતા હોય, અને પાછળની અંદર અણગમો દર્શાવતા. આ વસ્તુ યાદ રાખશો. દાખલા તરીકે હું ઘરે રહ્યો એના કરતા લગ્નમાં ગયો તો સારું હતું. તો લગ્નમાં ગયો સારું તો એને લાગ્યું લગ્નમાં જવું હતું, તો એ ઓપ્શન એને પહેલા રાખવો પડે અને ઓલો ઓપ્શન પછી રાખવો પડે. હવે ક્યારેક બાળકો પૂછતા હોય કે વુડ રાધર આવે તો ધ્યાન પાછળ આવે તેવું ફરજિયાત? ના, એવું કઈ જરૂરી નથી. હું એમ કહી શકું કે હું કોફી લેવાનું વધુ પસંદ કરીશ. મારે એમ નથી કેવું ચા કરતા, તો મારે ધ્યાન કરીને ટી ન મુકાય. આ ચાલે, તમ તારે આનો લખો તોય હાલે. હું ઘરે રહ્યો તો સારું હતું, આ તમારી પસંદગી દર્શાવી. તમારે એમ ન કેવું હોય તોય ચાલે કે હું લગ્નમાં ગયો એના કરતા ઘરે રહ્યો તો સારું હતું. તો આ એક પસંદગી દર્શાવે છે. ખાલી આ લખો તોય ચાલે. એટલે તમને MCQ ની અંદર ખાસ કરીને સાયન્સ વાળામાં તો આવી રીતે પૂછે કે ધ્યાન વાળું વાક્ય ન આપ્યું હોય. હવે અલ્ટરનેટિવ ચોઇસ શું હતું? આ તો 9મા 10મા ધોરણથી આવે છે તમારે. આઈધર ઓર નાઈધર નોર આવે છે તમારે. હજી એક આની અંદર લખી શકો નોટ ઓનલી બટ ઓલ્સો, પણ હજી સુધી કોઈ દી પૂછવાનું નથી. માત્ર આ નહીં તે પણ, નોટ ઓનલી બટ ઓલ્સો. કોન્ટ્રાસ્ટ વાળું ફંક્શન.
બહુ આઈએમપી ફંક્શન કહી શકો. આની પણ ગેરંટી આ આવશે. બરોબર, કોન્ટ્રાસ્ટ વાળું ફંક્શન. વાર્તા મસ્ત બનાવેલી છે અત્યારે. એ વાર્તા એમ તો યાદ હોય તો ઠીક, ન યાદ હોય તો અત્યારે હું શોર્ટમાં કહેતો જઈશ. બરોબર છે. તો એક ફેક્ટરીની અંદર એક સાદા મજૂરો કામ કરતા હતા અને એક વિરોધી મજૂરો કામ કરતા હતા. આ બંને મજૂરોની વચ્ચે એક કોન્ટ્રાક્ટર જે છે એ બૂટ પહેરીને આવે. એ બૂટની કંપની હતી યેટ, અને બૂટ સ્ટીલના હતા. અને આ બાજુથી સાદા મજૂરોને મારે અને આ બાજુથી વિરોધી મજૂરોને મારે. બહુ સહન કર્યું બધા મજૂરે કે ભાઈ આ હાલતા આપણને મારે એમ થોડું ચાલતું હોય છે. તો એક વખતની વાત છે, બધાએ નક્કી કર્યું કે એના લગ્ન થઈ જાય પછી આપણે એની સર્વિસ કરીએ. તો લગ્ન થયા એટલે ભાઈબંધ વરરાજો બન્યો. વરરાજો એટલે આવે વાર. ગાડીમાં જયારે આવતા હતા ત્યારે બાજુમાં એની વહુ બેઠી હતી, અને એની વહુ એટલે વિશેષ વહુ હતી, વિશેષણ હતી. કઈ વાંધો નહીં, કાપી નાખશે. તો વરરાજો ગાડીમાં આવતો હતો, બાજુમાં એની વિશેષ વહુ બેઠી હતી. 4-4, 5-5 કિલોમીટર નીકળી ગયા તો રોવાનું બંધન નથી થતું. રૂમાલ પલાટ નાખ્યો, વરરાજાની લુંગી પલાટ નાખી, ચાદર એક પડી હતી ઈ શેડાવાળી બગાડી નાખી, તો રોવાનું બંધ નથી કરતી. પૂછ્યું તું કેમ એટલું બધું રોવેસ? તો તું કહી દે, તું નો કેતન મારા હમ. તો એ ધીમેકથી બોલી, માર બારી પાસે બેહું તું. અરે હેઠારી, તો એને બારી પાસે બેહાડ દો, એને પહેલા બેહાડ દો. વિશેષણ જો વાક્યમાં પહેલા આવી જાય તો બાજુમાં એઝ આવે. શું આવે? એઝ આવે. અને પછી ફરી પાછું સાદું વાક્ય અને વિરોધી વાક્ય કન્ટિન્યુ. બહુ લાંબી વાર્તા છે, ત્યારે આપણે શોર્ટમાં કહીએ છીએ. પછી લગ્ન થઈ ગયા. જેવો ફેક્ટરીમાં 4-5 દિવસ ફરીને પાછો આવ્યો ફેક્ટરીમાં, સાદા મજૂરો અને વિરોધી મજૂરો રાહ જોઈને જ બેઠા હતા. લોખંડની પાઇપ લઈને બેઠા હતા, આવ્યો નથી, માર્યો નથી. જેવો એ આવ્યો, શરૂઆતમાં તેને એવો ધોયો તો હલધો, ઈવન ધો અને ઈવન ઇફ. એવો માર્યો, બહુ માર્યો બિચારાને. બચાવ આવે કોણ? ત્યારે એને ધોતા હોય, જેને શરીર સુધી બચાવ કોણ આવે? બચાવ આવે સાદા મજૂરો. અને પાછળ કોણ હોય? વિરોધી મજૂરો. વચ્ચે પડે સાદા મજૂરો, ના રહેવા દો આને નો મારો. એનો મતલબ એમ છે કે ધો, હલધો, ઈવન ધો એની વાક્યની શરૂઆતમાં જ આવ્યું જરૂરી હોય? ના રે ભાઈ, ક્યાંય જરૂરી ન હોય. પહેલા વિરોધી વાક્ય પણ આવી શકે. જો ધો શરૂઆતમાં આવે તો પાછળ સાદું વાક્ય અને પછી વિરોધી વાક્ય આવે. જો વિરોધી વાક્ય પહેલા એક હોય તો ધો તો વચ્ચે મૂકી શકો, પણ બટ હંમેશા, બટ એર સ્ટીલ હંમેશા વચ્ચે જ આવશે, યાદ રાખજો. હાવેવર હંમેશા વાક્યની શરૂઆતમાં આવે, એઝ હંમેશા વાક્યમાં બીજા ક્રમે જ આવે, તો જ તે કોન્ટ્રાસ્ટ હોય. પણ ધો વાળામાં એવું જરૂરી નથી. ધો, હલધો, ઈવન ધો, ઈવન શરૂઆતમાં આવે ને વચ્ચે આવે. જ્યાં આવે ત્યાં બાજુમાં સાદું વાક્ય હોવું છે. રેડી? સાદું વાક્ય એટલે શું? દાખલા તરીકે એમ કહું કે તે ગરીબ છે પણ તે દુખી છે, તો ગરીબ છે સાદું વાક્ય. દુનિયામાં ઘણા બધા ગરીબ હોય, પણ ગરીબ છે પણ તે ખુશ છે, તો ખુશ છે વિરોધી વાક્ય થયું. બરોબર છે? તો સાદું વાક્યની બાજુમાં આવી, યાદ રાખશો આપણે. અને છેલ્લી વાક્ય રચના છે ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. યાદ રાખશું, ડિસ્પાઇટ ઓફ એવું ન કહેવાય, ઇન સ્પાઇટ ઓફ એમ જ કહેવાય. ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ પછી કેવી વાક્ય રચના આવે? તો સંબંધક રૂપ આવે સર્વનામનું. દાખલા તરીકે હીઝ, હર એવું કંઈક આવે. અને પછી જે વિશેષણ છે એને નેસ જેવો પ્રત્યય લાગે. ઇન સ્પાઇટ ઓફ હીઝ લોનલીનેસ, આવું તમે કહી શકો. તેને એકલતા પણ હોવા છતાં પણ તેને પરીક્ષામાં બેસ્ટ સ્કોર કર્યું, તો આ જે છે વિરોધાભાસ દર્શાવે. અને આવું ના મૂકવું હોય તો એક અથવાળી વાક્ય રચના છે ને આપણી પાસે, બીંગ વાળી વાક્ય રચના છે. બીંગ મૂકો અને પછી વિશેષણનું મૂળરૂપ મૂકી દો. તો ઇન સ્પાઇટ ઓફ બીંગ અલોન, એકલો હોવા છતાં પણ, તો આ પણ વાક્ય બને. રેડી? જોઈએ આગળ. તો આ તો કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શન કે જે આપણે પૂરું કર્યું, જે મોસ્ટ ટાઈમ બી તો યાદ રાખજો, આ પરીક્ષામાં પૂછાશે તે. ગેરંટી કેટલા ટકા? 1000%, ઇન્ફિનિટી%. બરોબર? ઇન્ફિનિટી પૂછાશે તે. જો રીઝન એટલે કારણ. વાર્તા એ બનાવી હતી, તે રિસાઈ ગયો બીકોઝ તેના એકાઉન્ટમાં ડ્યુ ટુ એઝ ગોઈંગ ટુ સિન્સ આવી કઈક વાર્તા બનાવી હતી. તે રિસાઈ ગયો એટલે રીઝન, બીકોઝ અથવા વાય પણ આવી શકે. સિન્સ, એઝ જોયું, એઝ આમાં પણ આવ્યું. ડ્યુ ટુ, ઓઈંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ, આ બહુ ઓછું પૂછાણું અત્યાર સુધી. સૌથી વધુ આ પૂછાય છે સિન્સ, એઝ, ડ્યુ ટુ અને બીકોઝ. આ સૌથી વધુ પૂછાણેલા અત્યાર સુધીના. કારણ દર્શાવે. આવા કોઈ પણ વર્ડ નીચે અંડરલાઈન હોય તો વાય થી પ્રશ્ન પૂછવાનો. અને કન્જક્શનમાં ડીપમાં શીખશું કે પરિણામ વાળું વાક્ય ક્યાં, કારણ વાળું વાક્ય ક્યાં. તમને એમને ખબર પડી જાય. પરિણામ વાળું વાક્ય આગળ આવે,
વચ્ચે કારણ વાળો કોઈ પણ શબ્દ આપ્યો આનો તો આના પછી વાક્ય કેવું આવે? કારણ વાળું જ આવે. શું આ શબ્દ પહેલા આવી શકે? હા, આવી શકે. બીકોઝ પહેલા મૂકી શકો, પછી તમારે કારણ વાળું વાક્ય મૂકવું પડે, પછી તમારે પરિણામ મૂકવું પડે. હવે છે રિઝલ્ટ, પરિણામ. આની એક મસ્ત મજાની વાર્તા શોર્ટમાં કહેશું આપણે, કારણ કે આ 100% પૂછવાનું. જે આપણે આ બોર્ડની અંદર લખીએ છીએ એ 100% આવશે. બરોબર? રિઝલ્ટ. તો એક ભાઈબંધ છે, એનું નામ છે ગગો. આ ગગો 12માના પરીક્ષા પેપર આપ્યા પછી, કોમર્સ કરતો હતો ગગો, અને 12માના પેપર આપ્યા પછી ગયો સર પાસે. એના સરનું નામ હતું ધેરપોર. શું નામ હતું? ધેરપોર સાહેબ. કેવા સાહેબ? ધેરપોર સાહેબ. અને ધેરપોર સાહેબ ને એમ કહેવાય, ધેરપોર સાહેબ રિઝલ્ટ આપો છો? રિઝલ્ટ આપો છો? 6 નહીં 100 રિઝલ્ટ આપો છો? સર કીધું ભાઈ હજી રિઝલ્ટ નથી આવ્યું. ફરી પાછો અઠવાડિયા પછી ગયો અને આવો 1-1.5 મહિનો ધક્કા ચાલુ રાખ્યા, અને એક વખત હકીકતમાં રિઝલ્ટ આવી ગયું હતું. તો ધેરપોર સાહેબ કે અહીંયા રિઝલ્ટ આપી દો. 3માં મીંડી આવી. કેટલા મીંડી આવી? 3માં. મીંડી એટલે મીંડી, 1 માર્કે નો આવ્યો. શેમાં? એકાઉન્ટ એટલે ઇંગ્લિશમાં. 3માં મીંડી આવી. તો રાજી થઈ ગયો, ઠેકડા મારો માંડ્યો, બેહણી મારો માંડ્યો. શું કામ? એમ કેતો તો સાહેબ સારું કહો 3માં મીંડી આવી, મને તેમ કે 6માં મીંડી આવશે. તો સારું કહો, જે થયું સારું થયું. આ 3 મીંડી મારા માટે કેવી છે? ઇનફ છે. મારા માટે કેવી છે? ઇનફ છે. તો સાહેબ કે હાવ આમ ન હોય. એટલે હું તો કે એટલો બધો વિશેષ માણસ હું સાહેબ, હું 100 વિશેષ માણસ છું કે મારા જેવું, આપણા જેવું બીજું કોઈ કરી શકે નહીં. કોઈ કરી શકે નહીં, હજી સુધી કોઈ કરી શક્યું નથી સાહેબ. 7 મીંડી એવી કોઈ ન લાગે કે ભાઈ. બરોબર? તો સાહેબ કે હાવ આમ નો, એ થોડુંક સચ બોલ. શું બોલ? થોડુંક તો સચ બોલ. તો આ જેટલું પણ આપણે લખ્યું એ વાક્ય રચના હતી. કઈ રીતે સમજો? રિઝલ્ટ આપો છો એટલે ફંક્શનનું નામ શું? રિઝલ્ટ. ફંક્શનનું નામ શું? રિઝલ્ટ. કેવા કેવા શબ્દો આવે? તો સો આવે, અથવા શું આવે? ધેરફોર આવે. આ બંનેનું ગુજરાતી શું થાય? તેથી પરિણામ દર્શાવો. તો આ પરિણામ દર્શાવતો શબ્દ છે, તો આના પછી વાક્ય કેવું આવે? પરિણામ વાળું જ વાક્ય આવે. તો આગળ કેવું વાક્ય આપ્યું હોય? આગળ કારણ વાળું વાક્ય આપ્યું હોય. પછી એને શું કીધું કે મેં કેટલા મીંડા આવ્યા? 3 મીંડા આવ્યા. કેટલા મીંડા આવ્યા? 3 મીંડા આવ્યા. 3 મીંડા બનાવો. આ જો કે મીંડા નથી, આ ઓ છે. આ ઓ પરથી શું બન્યું? ટુ. શું બન્યું? ટુ. અને અહીંયા વચ્ચે વિશેષણ મૂકી દો, અને અહીંયા મૂળરૂપ મૂકી દો. આની 1000% ગેરંટી કે આ આવશે જ. 1000% ગેરંટી. આ પૂછવાનું છે, આ જ પૂછવાનું. આ એક ને આ જ આવશે, એની ગેરંટી. ટુ યાદ રાખો. તમને જ્યારે આવા 3 ઓ દેખાય ત્યારે 3 ઓ નો યાદ રાખતા, 3 મીંડા યાદ રાખજો. 3 મીંડા કોને હતા? ગગાના હતા. ગગો શું લેવા ગયો તો? રિઝલ્ટ લેવા ગયો તો. ફંક્શન નામ યાદ રહે, રિઝલ્ટ. હવે આ કેવું વાક્ય હોય? દાખલા તરીકે માય નાના ઇઝ ટુ ઓલ્ડ ટુ વોક ફાસ્ટ. મારા નાના ચાલવા માટે ખૂબ જ વૃદ્ધ છે. એનો સીધો મતલબ છે ચાલી ન શકે. શું કામ? કારણ કે વૃદ્ધ છે. તો પરિણામ શું આવ્યું? ચાલી શકતા નથી. હવે એવું રીતે એને એમ કીધું કે આ 3 મીંડા મારા માટે ઇનફ છે. તો યાદ રાખશું, ઇનફ ટુ પણ શેમાં આવે? રિઝલ્ટમાં આવશે. ઇનફ ટુ હંમેશા ભેગું આવે. ઇનફ અને ટુ ની વચ્ચે કોઈ શબ્દ ન આવી શકે. સો વિશેષણ ધેટ, તો સો મૂકો, પછી વિશેષણ મૂકો, પછી ધેટ મૂકો. અંગ્રેજીમાં ગમે ત્યાં ધેટ મૂકો ને પછી કરતા તો મૂકો જ પડે, કાં કર્મ મૂકવું પડે. ટૂંકમાં આગળ કંઈક શબ્દ આવો છે. પછી કેન નોટ અને કુડ નોટ. હવે કેન નોટ, કુડ નોટ એટલે શું? દાખલા તરીકે માય નાના ઇઝ સો ઓલ્ડ ધેટ હી કેન નોટ વોક ફાસ્ટ. મારા નાના એટલા બધા વૃદ્ધ છે કે તે ઝડપથી ચાલી શકે નહીં. તો કેન અને કુડ એવું કંઈક મૂકવું પડે. જો આગળનું વાક્ય વર્તમાન કાળનું હોય તો પાછળ કેન મૂકો, ભવિષ્યકાળનું હોય તોય કેન મૂકો, અને ભૂતકાળનું હોય તો ફરજિયાત તમારે કુડ મૂકવું પડે. અને એવું ને એવું 100 ની જગ્યાએ તમે સચ પણ મૂકી શકો. સચ મૂકો તો આર્ટિકલ એ કે એન મૂકીને વિશેષણ પ્લસ નામ એવું પણ વચ્ચે એડ કરી શકો. દાખલા તરીકે ધીસ ઇઝ સચ અ કોસ્ટલી પેન ધેટ આઈ કેન નોટ બાય. આ એક એવી મોંઘી પેન છે કે હું ખરીદી ન શકું. એવી એક મોંઘી પેન, સચ અ કોસ્ટલી પેન. તો સચ મૂક્યું, પછી અ મૂક્યું, કોસ્ટલી એટલે મોંઘી, વિશેષણ મૂક્યું, અને પેન મૂક્યું. હાલો માનો કે નામ ન લખવું હોય તો આર્ટિકલ મુકાય કે ન મુકાય? કોઈ દિવસ ન મુકાય. અહીંયા કોઈ દિવસ આર્ટિકલ ન, હું તમને સીધું એમ કહું કે ચલો આ ઓનેસ્ટ, અહીં શું મૂકશો? આર્ટિકલ એ, એન કે ધ શું મૂકશો? તો તમારે કહી દેવાનું સાહેબ એકે ન આવે. શું કામ? તમને એમ સર આ તો એ સાયલેન્ટ હોય, ઓ બોલાય એટલે એન આવે. ન આવે. કેમ? આ ખાલી વિશેષણ હે. પાછળ અહીંયા તમારે કઈ બોય, ગર્લ, મેન, વુમન એવું કંઈક મૂકવું પડે. એટલા માટે વાત એવી થઈ કે વિશેષણની આગળ આર્ટિકલ ન હોય, પાછળ કંઈક નામ હોવું જોઈએ, અથવા ડાયરેક્ટ નામ હોવું જોઈએ. બરોબર? તો આ જોયું આપણે રિઝલ્ટ. રિલેશન વાળું ફંક્શન.
ધ મોસ્ટ આઈએમપી બરોબર છે. આ રીતે ગેરંટી આવશે જ તે. રિલેશન ફંક્શન નામ તો બહુ મોટું છે. ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ ઇન રિલેશન ટુ સમથિંગ સમવન ઓર સમવેર. આ ફંક્શન આવડું મોટું નામ છે, પણ આપણે ફંક્શનના નામને શોર્ટમાં યાદ રાખો. રિલેશન સંબંધ દર્શાવ. શેની સાથે સંબંધ દર્શાવવાનો? વસ્તુનો વસ્તુ સાથે સંબંધ, વ્યક્તિનો વ્યક્તિ સાથે સંબંધ અને જગ્યાનો જગ્યા સાથે હોવાનો. દાખલા તરીકે આ તો એવી જ પેન છે જે મારી પાસે છે. જો એમ કહું કે તારી પેન અને મારી પેન સરખી મોંઘી છે, તો એ થઈ ગયું કમ્પેરિઝન. હું એમ કહું કે તું મારા જેવું બોલે છે, તું બોલે છે હું બોલું, તો આ મેનર ઓફ એક્શન. તું એવું બોલે જાણે કે હું બોલું છું, તો આ થઈ ગયું સપોઝિશન. કારણ કે લે તું તો મારા જેવો બોલ્યા, તો અહીંયા તો મેં કોઈ વિશેષણની વાત જ નથી કરી. તો એ જે છે સીધે સીધું રિલેશન દર્શાવે. યાદ રાખજો. હમણાં કન્ફ્યુઝનમાં વિગતો લઈશું આપણે. સચ એઝ, ધ સેમ એઝ. ધ સેમ હંમેશા ભેગું આવે. આના માટે આપણે મસ્ત મજાની ટ્રીક બનાવી હતી. શોર્ટમાં ટ્રીક કહીએ બરોબર, કે પુષ્પા પિક્ચરનું રિલેશન એવું યાદ રાખો. આનો કોઈ અર્થ થતો નથી, બસ યાદ રાખવાનું. પુષ્પા પિક્ચરનું રિલેશન સચ એઝ જેવું, ધ સેમ ટુ સેમ સિમિલર છે. આવું બોલવાનું 3-4 વખત બોલી નાખવાનું. સવાર બપોર સાંજ ભીખા પેટે લઈ લેવાની એક વખત ટીકડી. તેમાં સામે સામે ગીત આવે છે બરોબર છે. કોઈ આ ગીતને લાઈક કરે તો કોઈ ડિફર થઈ આ ગીતને ડિસલાઈક કરે. આવું યાદ રાખો. અને હજી 2-3 વખત બોલી જાય એટલે બધા શબ્દ યાદ રહી જાય. દાખલા તરીકે પુષ્પા પિક્ચરનું રિલેશન સચ એઝ જેવું, તો સચ એઝ જેવું એટલે સચ એઝ આવે. ધ સેમ ટુ સેમ સિમિલર એટલે ધ સેમ આવે. યાદ રાખો, જેમ સચ એઝ આવે એમ ધ સેમ એઝ આવે. પછી ધ સેમ નો મૂકવું હોય તો પાછળ એઝ નું મૂકવું હોય તો ઓલમોસ્ટ ધ સેમ મૂકો. ધ સેમ મૂકો તો પાછળ એઝ આવે જ તે, પણ જો પાછળ એઝ ન મૂકવું હોય તો આગળ ઓલમોસ્ટ મૂકી દો. હવે કેવું છે, આ ગીતમાં શું ગીત આવે? સામે સામે ગીત આવે. આ સામે સામે એટલે સેમ જ તે બરોબર, કઈ અલગ શબ્દ નથી. કોઈ આ ગીતને લાઈક કરે તો જો એની અંદર એક શબ્દ આવે લાઈક. સર લાઈક તો મેનર ઓફ એક્શનમાં આવતું હતું. તો મેનર ઓફ એક્શન ની અંદર એક્શન શબ્દ આવે તો એમાં ક્રિયા થતી છે. આમાં ક્યાંય ક્રિયા નહીં થતી. વાક્ય આવે ત્યારે જોઈ લેજો. જેવું એવું તે, એના જેવું નહીં, આ નથી ગમતું એવો અર્થ નથી. તો અનલાઈક થાય. અનલાઈક એટલે ન ગમતું હોય તેવું. એટલે લાઈક ઉપરથી યાદ આવ્યું, તમે આ વિડીયોને લાઈક કરો છો? એલા સેજ ન કરતા, અત્યારે લાઈક કરી નાખો. હાલો. ડિફર થઈને, ડિફર થઈ એટલે અલગ થઈને. ડિફર ફ્રોમ અથવા ડિફરન્ટ, આ બે સિમિલર વર્ડ છે બરોબર, એક સરખા શબ્દ છે, બેનો અર્થ એક જ થાય, એનાથી અલગ. પછી સિમિલર ટુ બરોબર, આ સિમિલર ઉપરથી યાદ રાખો. સિમિલર ટુ એટલે કે એના જેવું જ તે. આ સંબંધ દર્શાવે. ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે પછીના જે ફંક્શન ચાલુ થાય એટલા બધા આઈએમપી નથી. આ ધોરણ 9, 10 અને 11 માં ફંક્શન વધુ છે. વુ, વુમ અને વુસ. કે જે અને કે જે ને અને કે જે નું, આવો અર્થ થાય. અને વ્યક્તિની ઓળખાણ માટે વધુ વપરાય છે બરોબર. આપણે કન્જક્શન ની અંદર આની વધુ પ્રેક્ટિસ કરશું. પર્સન એટલે કે વ્યક્તિના વર્ણન કરવા માટે વપરાય. હું તો એમ કહું છું ખાલી એક જ શબ્દ યાદ રખાય. શું કામ? કારણ કે બધામાં વુ તો આવવાનું જ છે. ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુનું વર્ણન કરવા માટે. વસ્તુનું વર્ણન બે રીતે કરી શકો. વિચ, ધેટ નો ઉપયોગ કરીને, ત્યાં એ જ વસ્તુનો સર્વનામનો ઉપયોગ કરીને ઇચને વર્ણન કરી શકો. વાક્ય થોડુંક મોટું હોય. ધીસ ઇઝ ધ પેન which was stolen yesterday. આ જ પેન છે જે ગઈકાલે ચોરાઈ ગઈ હતી. તો મેં પેનનું વર્ણન કર્યું. પછી ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, લોકેશન, સ્થળનું વર્ણન કરવા માટે યાદ રાખશું. આમાં વિચ ધેટ આવે તો આમાંય તે વિચ અને ધેટ આવે. ફરક શું પડે? આમાં આગળ જે છે ને પાછળ વસ્તુની વાત હોય ને આમાં આગળ ને પાછળ જગ્યાની વાત હોય. વચ્ચે વેર, કે, જ્યાં, અહીં, ત્યાં, એવા બધા અર્થ થતા હોય. રિક્વેસ્ટ, વિનંતી કરવા માટે. પ્લીઝ, કાઇન્ડલી, કેન અથવા would થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય. દાખલા તરીકે કેન યુ, કુડ યુ. તમને એમ થાય બેમાં ફરક શું? સ્પોકન ઇંગ્લિશના નિયમ છે, શોર્ટમાં તમને કહી દો. આપણા નજીકના સગા સંબંધી અથવા મિત્ર પાસે કોઈ આપણે વિનંતી કરતા હોય, દાખલા તરીકે કંઈક મદદ લેવાની, તો આપણે એના પાસે કેન યુ થી પ્રશ્ન પૂછી શકીએ. એનાથી થોડું વધુ માન આપવું તો કોઈને કુડ યુ થી પ્રશ્ન પૂછી શકાય. એનાથી વધુ સારો પ્રસ્તાવ મૂકવો હોય તો વિલ યુ અને વુડ યુ થી પ્રશ્ન બનાવી શકાય. રેડી? અને કાઇન્ડલી જે છે પ્લીઝ ના સિમિલર વર્ડ તરીકે આવે. તો આ બધા રિક્વેસ્ટ વાળા શબ્દ હતા. અને પછી છે એબિલિટી. એબિલિટી એટલે કે કેપેસિટી, ક્ષમતા દર્શાવે. કેન, કુડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, આગળ કરતા આપ્યો હોય તો ક્ષમતા દર્શાવે. હજી એક શબ્દ રહી ગયો, એ છે એબલ ટુ. અહીં સાથે એકાદું સહાયકારક રૂપ આવી જાય, ટુ બી નું રૂપ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, આવું કંઈક આવી જાય, પછી એબલ ટુ આવે અને સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો એબિલિટી કે કેપેસિટી દર્શાવે. પણ આ બધા પૂછવાની શક્યતા બહુ ઓછી છે. મેં કીધું એમ, જે અગાઉ આવ્યા તે મોસ્ટ ટાઈમ બી છે. અને હવે એક બાકી રહેશે, એ છે કમ્પેરિઝન. અત્યારે આપણે કમ્પેરિઝન ભણી લઈએ.
શું કામ આ છેલ્લે રાખ્યું? કારણ કે સૌથી મોસ્ટ ટાઈમ કહી શકો તમે, બરોબર? સૌથી મોસ્ટ ટાઈમ. જો પોઝિટિવ ડિગ્રી આવી તમને ખબર છે, કમ્પેરેટિવ ડિગ્રી આવી પણ તમને ખબર છે, અને સુપરલેટિવ આવી એ તમને ખબર છે. તમે 9-10 ધોરણ સુધી જે ભણ્યા ઈઝી વાક્ય રચના હતી. 11 વર્ષમાં થોડીક એડવાન્સ વાક્ય રચના આવે. બેને સરખું કેવું હોય અથવા સરખું ન કેવું હોય તો પોઝિટિવ ડિગ્રી, એક કરતા એક સારું ને એક કરતા એક ખરાબ એવું કેવું હોય તો કમ્પેરેટિવ ડિગ્રી, અને સૌથી સારું અથવા સૌથી ખરાબ કેવું હોય તો સુપરલેટિવ ડિગ્રી. વાક્ય રચના મુજબ આમાં એઝ આવે, જ્યાં ખાલી જગ્યા કરું ત્યાં વિશેષણ આવશે, અને સરખું નો એવું કેવું હોય તો નોટ સો એઝ આવે. આમાં એક કરતા એક ચડિયાતું એવું દર્શાવવું હોય તો વિશેષણની પાછળ ઈઆર લાગે, ટોલનું ટોલર થાય એમ, અને પછી આવે ધ્યાન, ઈઆર ધ્યાન. ક્યારેક એવું હશે કે વિશેષણને તમે ઈઆર નહીં લગાડી શકતા હોય, મોટો શબ્દ હશે તો તમારે મોર કહેવાનું. દાખલા તરીકે બ્યુટીફુલર એમ નો કે મોર બ્યુટીફુલ કે તો મોર ધેન, ઈઆર ધેન અથવા મોર ધેન. યાદ રાખશું ધેનના સ્પેલિંગમાં THAN આવશે. અમુક ઓપ્શન એવા હશે કે જેમાં THEN આપ્યું, એ ધ્યાન એટલે તો પછી થાય. સુપરલેટિવ, સુપરલેટિવ શ્રેષ્ઠતા દર્શક હોય તો એ નિશ્ચિત હોય, એટલા માટે ફરજિયાત આગળ ધ આવે, અને વિશેષણની પાછળ EST અથવા EST નો લગાડી શકો તો મોસ્ટ, ધ મોસ્ટ નથી કહેતા, ધ મોસ્ટ ટાઈમ, બસ ઈ જ, ધ મોસ્ટ બ્યુટીફુલ, બસ આ બધા ઈ જ. યાદ શું રાખવાનું? હવે જે હું લખું ની મોસ્ટ ટાઈમ વસ્તુ, આમાં પાછળ એક વચન નામ આવે, જાતિવાચક નામ એક વચન આવે. રામ ઇઝ ધ ટોલેસ્ટ બોય એમ કહેવાય, બોયસ એવું ન કહેવાય. રામ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. આ તો ધોરણ 9-10 માં આવતી થયેલા, આવી તો આવશે નહીં તમારે. તમારે આવશે ડાયરેક્ટ 12મા લેવલે. 12મા લેવલની શું છે? કઈ રોકેટ સાયન્સ નથી આમાં. આ જ વાક્ય રચના છે, પણ એમાં જે નામ જે છે શરૂઆતની અંદર આવું લખી નાખ્યું, વેરી ફ્યુ આપી દીધું. વેરી ફ્યુ સાથે બહુવચન આપ્યું હોય, બાકી સેમ જ તે. આમાં તે એઝ તો આપ્યું જ છે, બરોબર? પછી જેમાં નોટ સો એઝ હતું ને એ નીકળીને કંઈક નવું બન્યું, નો અધર. પછી એક વચન આવે આમાં નામ, અને પાછળ સો એઝ આવે. જો આ બહુ પૂછાય અત્યાર સુધીમાં. આમાં ઈઆર ધેન મોર ધેન તો રહે જ તે, પણ ફરક શું? આમાં પાછળ આવા શબ્દ લાગે, એની અધર, મેની અધર અને મોસ્ટ અધર, આવા બધા શબ્દ લાગે. જો એની અધર હોય, એની અધર તો પાછળ એક વચન આવે. મેની અધર ને મોસ્ટ અધર હોય તો બહુવચન આવે. આમાં એવું છે, આમાં કંઈક નવું આવ્યું, શું ખબર હે? ધ તો તેની જગ્યાએ આવી ગયું વન ઓફ, વન ઓફ ધ આવું આવ્યું. ધની જગ્યાએ શું આવ્યું? વન ઓફ ધ. પાછળ EST મોસ્ટ તો આવશે. ફરક કેટલો પડ્યો? વન ઓફ એટલે ઘણા બધામાંથી, તો પાછળ નામ કેવું આવશે? બહુવચન આવશે. તમને એમ થાય તમે લખી નાખી, પણ આ યાદ કેવી રીતે રાખો? યાદ હું લખાઈ દઉં. જો વન ઓફ ધ હોય, જો કોમર્સ આર્ટ્સ ની અંદર 8 વર્ષના પેપર જોવો ને તો એમાંથી 6 વખત ખાલી એક જ વાક્ય રચના પૂછાણી, વન ઓફ ધ વાળી. તો પૂરેપૂરી શક્યતા છે ગયા વર્ષે નથી પૂછાણી, આ વર્ષે પૂછાઈ શકે. વન ઓફ ધ સાથે શું આવે? બહુવચન. વન ઓફ ધ સાથે EST અથવા મોસ્ટ, અને પાછળ નામ આવે બહુવચન. વન ઓફ એટલે ઘણા બધામાંથી એક, એટલે પાછળ બહુવચન નામ આવે. હવે આમાં જો મેની અધર, મેની એટલે ઘણા, મોસ્ટ એટલે મોટા ભાગનું એટલે ઘણા, તો એ બહુવચન થયું તો પાછળ બહુવચન આવે. હવે બીજું જો વેરી ફ્યુ, આ તમને W દેખાય? મને તો W નથી દેખાતો, મને તો કંઈક અલગ દેખાય. મને આ W નથી દેખાતો, મને આ બ દેખાય છે. તો બ ઉપરથી યાદ રાખી લો, બહુવચન આવે. તો વેરી ફ્યુ બહુવચન. હવે જેટલા આવે છે બધામાં એક વચન આવે. જો નો અધર એક વચન, એની અધર એક વચન, બે રહ્યા ખાલી. નો અધર એક વચન, એની અધર એક વચન, બાકી બધામાં બહુવચન આવે. નડી? આ વાક્ય રચના ખાસ યાદ રાખજો. તો શોર્ટમાં આપણે થોડીક વાક્ય રચના કહી દઈએ કે આપણે આ બધું શું લખ્યું. તો જો વેરી ફ્યુ આપ્યું હોય, આ બ યાદ રાખવાનું, તો બહુવચન હોય તો પાછળ ફરજિયાત શું આપ્યું છે? એઝ આપ્યું છે. જો વેરી ફ્યુ નથી આપતા, નો અધર આપે નકાર વાક્ય રચના બનાવવા માટે, તો નો અધર કેવું? એક વચન. તો પાછળ શું આવે? ફરજિયાત સો એઝ આવે. ભૂલ કરવા માટે આડું આપી દીધું હોય તો જે આપ્યું હોય સાચું જ આપણે નક્કી કરવાનું. પછી જ્યારે કમ્પેરેટિવ વાક્ય રચના બનાવતા હોય ત્યારે આપણને ખબર છે વિશેષણની પાછળ ઈઆર અથવા વિશેષણની આગળ મોર લગાડી દઈએ આપણે, અને પછી ધ્યાન મૂકીએ. સાદા વાક્યમાં એવું તો પાછળ બીજું નામ લખતા હતા, દાખલા તરીકે રામ ઇઝ ટોલર ધેન શ્યામ. પણ હવે આમાં એવું નહીં બનાવવાનું, આમ એમ બનાવવાનું કે રામ ઇઝ ટોલર ધેન એની અધર, મેની અધર, મોસ્ટ અધર, બોય, બોયસ, એવી રીતે ધ્યાન કરીને પછી જો તમે એની અધર મૂકો, ચલો નો અધર એક વચન, તો એની અધર રીતે શું? એક વચન નામ આવે. પણ એની જગ્યાએ મેની અધર
અથવા મોસ્ટ અધર એવું આપ્યું હોય તો ઘણા બધા થઈ ગયા, અને તો નામ જે છે કેવું આવે? બહુવચન આવે. અને છેલ્લી વાક્ય રચના વન ઓફ ધ વાળી, વન ઓફ ધ સાથે વિશેષણની પાછળ તમે est લગાડો, વન ઓફ ધ ટોલેસ્ટ એવું કહો, અથવા તમે વિશેષણની આગળ મોસ્ટ લગાડો, વન ઓફ ધ મોસ્ટ એવું તમે કહો. પાછળ નામ જે આવી, નામ કેવું રાખવાનું કીધું આપણે? બહુવચન. શું કામ? કારણ કે વન ઓફ એટલે ઘણા બધામાંથી. તો આનો તમે સ્ક્રીનશોટ પાડી લો, 100% આવશે એની ગેરંટી હું તમને આપું છું. બરોબર? આ વાક્ય રચના બહુ શોર્ટ એન્ડ સ્વીટ તમને યાદ રખાઈ દીધી મેં. આવું ફરજિયાત એક ક્રમમાં જ આવે. આનું આમાં નો જાય ને આનું આમાં નો જાય. તો ટોટલ 1, 2, 3 અને 4 વાક્ય રચના થઈ. બરોબર? નેક્સ્ટ આગળ વધીએ. હવે આ તમારા ફંક્શન પૂરા થયા, પણ ફંક્શન પૂરા થયા હજી કન્ફ્યુઝન પૂરું નથી થયું કે આ એઝ સરખા હોય ત્યારે શું કરવું? આ સચ તો 2 વખત આવે તો એમાં કયું સચ ક્યારે લેવું? બસ એવા ફંક્શન આપણે જે છે કન્ફ્યુઝન વાળા એ જોઈ લઈએ આપણે. હાલો, જો સચ શબ્દ આપ્યો હોય તો કેમ ખબર પડે કયું ફંક્શન થાય? તો હમણાં જેમ કીધું કે સચ બોલ સચ, આવું કોણે કીધું હતું? સચ બોલ સચ આવું કીધું હતું ધેરફોર સાહેબે. તો ગગો શું લેવા ગયો તો? રિઝલ્ટ લેવા ગયો તો સચ આવે તો રિઝલ્ટ એ થાય. અને બીજું સચ ક્યાં બોલ્યા હતા આપણે? પુષ્પા પિક્ચરનું રિલેશન સચ એઝ જેવું, તો અહીંયા સચ આવ્યું. તો જો સચ બે જગ્યાએ આવે. તો અહીંયા પુષ્પા પિક્ચરનું રિલેશન એટલે સચ એટલે રિલેશન નામની ફંક્શન થાય, અને સચ બોલ એ વાર્તા ઉપરથી રિઝલ્ટ નામની ફંક્શન થાય. તો ખબર કેમ પડે? બહુ ઈઝી વસ્તુ છે. તો ઓલા શું કીધું તું? એટલો બધો વિશેષ છું કે 100 વિશેષણ ધેટ, એટલો બધો વિશેષ છું કે મારા જેવું બીજું કોઈ ન કરી શકે. તો સરે કીધું એ સચ બોલ, તો એ સચ ધેટ 100 વિશેષણ ધેટ અને સચ વિશેષણ ધેટ 100 ધેટ સચ ધેટ એવું આપ્યું હોય તો રિઝલ્ટ થાય. એવી ખબર ન પડે ત્યાં જો રિઝલ્ટ નામનું ફંક્શન થતું હોય તો સચ અને પાછળ ધેટ આપેલું હોય. અને પુષ્પા પિક્ચરનું રિલેશન સચ એઝ જેવું એટલે કે સચ હોય અને પાછળ એઝ આપ્યું હોય તો શું થાય? રિલેશન થાય. આપણે વાર્તા બને ત્યારે એવું લાગે કે આ બધી શું નોનસેન્સ વાર્તા કહેવાય, પણ આ નોનસેન્સ નથી, આ જ મોટું સેન્સ છે. સચ એઝ અને સચ ધેટ બેમાં કન્ફ્યુઝન ન થાય એટલા માટે એ વાર્તા બનાવેલી હોય. આપણે આગળ જોઈએ. પણ એમ થાય ધો એટલે તો ધોયો એટલે તો કોન્ટ્રાક્ટરને ધોયો છે એટલે તો કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શન થાય. પણ ના ભૂરા, ખાલી એટલું ન હોય તો સપોઝિશન ની અંદર આવે એઝ ધો, પણ એમાં આવે એઝ ઇફ નો સમાનાર્થી શબ્દ છે આ. અને કોન્ટ્રાસ્ટમાં તો ઇવન ધો, ઓલ ધો, ઇવન ધો એવું તો આવે જ છે. યાદ રાખજો, એઝ ધો આવે ત્યારે ભૂલથી કોન્ટ્રાસ્ટ ન થઈ જાય. એઝ ધો આવે ત્યારે સપોઝિશન થાય. પાછળ શું આવે? પાછળ હેડ અથવા વર આવે. હવે જોઈએ સો અને ધેટ. બહુ ડખાવાળો કેસ છે. કમ્પેરિઝન ની અંદર સો એઝ આવે, નોટ સો એઝ અથવા નો અધર એકવચન સો એઝ. હમણાં જ જોયું, સો એઝ આવે ત્યારે કમ્પેરિઝન. પર્પઝ હોય ત્યારે સો ધેટ કેવું આવે? ભેગું આવે, ભેગું. કે જ્યારે આનો ગુજરાતી કે જેથી એવું થતું હોય હેતુ દર્શાવતું હોય સો ધેટ વાળું. પણ જો સો અને ધેટ અલગ અલગ આવે અથવા સો એકલું જ આવે, સો એકલું આવે તો ગુજરાતી શું થાય? રિઝલ્ટ આપો સો ધેરફોર સાહેબ, સો એટલે તેથી રિઝલ્ટ દર્શાવે. અને સો અને અલગ અલગ આવે તો એટલો બધો વિશેષ છું કે મારા જેવું બીજું કોઈ કરી શકે ને, આવું ગગો બોલ્યો તો રિઝલ્ટ લેતી વખતે. તો સો વિશેષણ આવે, વચ્ચે વિશેષણ આવશે પછી ધેટ. શોર્ટમાં કહું, સો ધેટ શબ્દ ભેગો આવે તો પર્પઝ નામનું ફંક્શન થાય, અને સો ધેટ શબ્દ નોખો આવે વચ્ચે વિશેષણ આવે તો થાય રિઝલ્ટ નામનું ફંક્શન. એવું યાદ રાખો કે 10માનું 12માનું રિઝલ્ટ નોખું આવે, અને સો ધેટ નોખું આવે તો રિઝલ્ટ. અને સો ધેટ ભેગું આવે. ભેગું ક્યારે હોય? ભેગું પોઝ આપતા હોય ત્યારે. તો ભેગું હોય તો પોઝ આપે જો પોઝ. આવું યાદ રાખો. હવે સિન્સ 2 માં દર્શાવે. સિન્સ પછી સમય હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શન થયું, જે 9મા 10મા ધોરણમાં આવતું હતું. અને સિન્સ પછી જો આખું વાક્ય કંઈક કારણ વાળું સમજી લેવાનું, સમય નહીં તો કારણ હોય, વાક્ય હોય એ રીઝન થતું હોય. જે છે મેન આયા છે. ઓરિજિનલ ડખા ઇધર હોતા હે, ખાલી એસ જોઈને. બરોબર? બહુ નાનો એવો શબ્દ છે પણ હળી કરી જાય એવો શબ્દ છે. જો સમજો, વાક્યમાં 2 એસ દેખાય, અથવા નોટ સો એસ દેખાય, અથવા સો એસ દેખાય. ટૂંકમાં એઝ ની આગળ કા એઝ આપ્યું હોય અથવા બીજું સો આપ્યું હોય તો સમજી લેજો આ કમ્પેરિઝન છે, જે હમણાં જ આપણે ભણ્યા. પછી ફંક્શનો છે એક ટાઈમ વાળું, એની અંદર એ 2 એઝ આવે પણ વચ્ચે શું આવે? સૂન આવે. એસ સૂન એસ, જેવું કે તરત જ. તો શું થઈ જાય? તો ટાઈમ થઈ જાય.
અહીંયા એઝ હતું ને અહીંયા એઝ હતું. જોઈ લો કોન્ટ્રાસ્ટ. તમે જે બુકમાં જોશો ને એમાં ચાર્ટ આપ્યો હોય કે આવા શબ્દ હોય તો આ ફંક્શન, આવા શબ્દ હોય તો આવું ફંક્શન, પણ એવો ચાર્ટ નહીં કન્ફ્યુઝન કે જો અહીંયા બે એઝ આવ્યા તો આવું કયું. તે ઉદાહરણ સોલ્વ કરો તો ખબર પડે કે આવું ટાઈમમાં થાય. જો હમણાં જ કીધું તું બીજા ક્રમે જો એઝ હોય તો કોન્ટ્રાસ્ટ. આપણે વાર્તા જ્યારે ભણાવતા ત્યારે ડીપમાં કહેતા કે વરરાજાની બેન હતી અસબુન, ઈ બાજુમાં બેઠી હતી, વિશેષણની બાજુમાં બેઠી હતી, એટલે આગળ વિશેષણ આવી વહુવાઈ કોન્ટ્રાક્ટરની અને બાજુમાં વિશેષણ આવે એટલે બાજુમાં બીજા નંબર ઉપર અસબુન હતી, અસબુન ઉપરથી એઝ યાદ રાખ્યું હતું. એ કોન્ટ્રાસ્ટમાં. સપોઝિશનમાં શું હોય? એમાં એઝ આવે, જો એઝ તો એમાંય આવે પણ પાછળ વર અથવા હેડ હોય. રિલેશનની અંદર જો રિલેશનમાં એઝ આવે, સચ એઝ પણ આગળ સચ આવે અથવા એની જગ્યાએ આવશે તો સેમ. બરોબર છે. તો આ તો ફંક્શન કે જે આપણે પૂરું કર્યું અને છેલ્લે જે છે હજી 2-3 બાકી છે, ચાલો એ જોઈ લે. મેનર ઓફ એક્શન. મેનર ઓફ એક્શનમાં અહીં વચ્ચે એઝ આવે જો પણ પાછળ કરતા આવે, એટલું યાદ રાખો ખાલી. કરતા ક્રિયાપદ, કરતા ક્રિયાપદ, બે બાજુ કરતા કરતા બે બાજુ ક્રિયાપદ આપ્યા હોય તો મેનર ઓફ એક્શન થાય એઝ અને લાઈક. બરોબર. એઝ આવશે ત્યારે પાછળ કરતા ક્રિયાપદ મૂકશું, લાઈક આવશે ત્યારે ફક્ત કરતા મૂકશું. રીઝન. રીઝન ની અંદર પણ એઝ આવે. યાદ રાખો આ એઝ પછી કારણ વાળું વાક્ય હોવું જોઈએ. એ ક્યાં આવે? એ વચ્ચે આવી શકે તો ગમે આવી શકે એવું નક્કી ન હોય. મેનર ઓફ એક્શન વાળું એઝ રહ્યું ને હંમેશા વાક્યમાં વચ્ચે જ આવે. જો ભૂલ ખાવશો તો આવું યાદ રાખો કે મેનર ઓફ એક્શનમાં એઝ ક્યાં વાક્યમાં વચ્ચે જ આવે. આ તો વચ્ચે આવે ને પેલા આવે પણ આમાં પાછળ કારણ હોય ને આમાં ખાલી બે જ શબ્દ હશે કરતા ક્રિયાપદ. હવે સર ટુ તો કેટલી જગ્યા આવે? ઓઈંગ ટુ, ડ્યુ ટુ, આવું બધું હોય તો રીઝન હોય. હમણાં જોયું તો ટુ સાથે મૂળરૂપ, ઇન ઓર્ડર ટુ સાથે મૂળરૂપ તો પર્પઝ હોય. પછી રિઝલ્ટ ની અંદર 2 ટુ આવે, ટુ. આપણે એમ ક્યાં રાખ્યું હતું 3 મીંડા આવ્યા ગગાને, ગગો રિઝલ્ટ લેવા ગયો હતો. ઇનફ ટુ, બરોબર, આ ભેગું આવે ઇનફ ટુ. હેબિચ્યુએશન પાસ્ટમાં આવે, એમાં શું આવે? યુઝ ટુ આવે. અહીંયા સાથે ક્રિયાપદ મૂળરૂપ આવે. ફોર, આ બહુ જરૂરી વસ્તુ WH માં પૂછાઈ શકે. બરોબર. ફોર સમયગાળો દર્શાવે. ડ્યુરેશન, અહીંયા લખેલું છે ડ્યુરેશન, બરોબર, સ્પેલિંગ મિસ્ટેક. ડ્યુરેશન, ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયગાળો દર્શાવે. ફોર સાથે સમયગાળો. ફોર સાથે સમયગાળો આપ્યો હોય તો ફંક્શનનું નામ થાય ડ્યુરેશન ઓફ ટાઈમ. પણ પ્રશ્ન બને છે નાથી WH ક્વેશ્ચન બને હાઉ લોંગ થી. વાર્તા આપણે એવી કંઈક બનાવેલી કે ડોરેમોન હાઉ લોંગ ફોર સમયગાળો. ઓકે, પૂછ્યું નોબિતાને કે ભાઈ ડોરેમોન તારી પાસે કેટલા સમયથી છે? તો એને એમ કીધું કે 4 વર્ષથી છે. 4 નો સ્પેલિંગ એને ન આવડ્યો, એને 4 નો સ્પેલિંગ આવો લખ્યો અને 4 વર્ષ સમયગાળો એટલે ફોર સમયગાળો. અને ડોરેમોન ઉપરથી યાદ રાખો ડ્યુરેશન અને હાઉ લોંગ થી ક્વેશ્ચન બને. હાઉ લોંગ થી પ્રશ્ન બનતો હોય કે ફોર સમયગાળાથી જવાબ બનતો હોય. ફંક્શનનું નામ થાય ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે સમયગાળો દર્શાવે. અને પછી પર્પસ, એમાંય ફોર આવે પણ એમાં ફોર સાથે ક્રિયાપદ આઈએનજી વાળું રૂપ આવે. તો જો કન્ફ્યુઝન કેટલા છે? ફોર સમયગાળો આપ્યો તો ડ્યુરેશન ઓફ ટાઈમ થાય. ફોર સાથે ક્રિયાપદનું આઈએનજી રૂપ આપ્યો તો પર્પસ થાય. અહીંયા અંડરલાઈન આપ્યું તો શેનાથી પ્રશ્ન બનાવશું? કયો હાલો, અહીંયા અંડરલાઈન આપ્યું તો પર્પસ થયું, હેતુ થયો તો પ્રશ્ન શેનાથી બને? વાય થી બને. બરોબર. ઓકે, આ કમ્પેરિઝન તો આપણે જોઈ લીધું કે જે મોસ્ટ ટાઈમ વાક્ય રચના હતી. હવે આપણે જોવા છે ફંક્શનના બધા જ MCQ જે 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધા માટે કામ લાગે તેવા.